દશ દિક્પાલ આદિ સમસ્ત દેવતાઓ ભગવાન શિવને ચરણે આવે છે. શિવની સત્તા પૂરા બ્રહ્માંડમાં નહીં 14 લોકમાં વ્યાપ્ત છે. પૃથ્વી જે સ્વયં છે, પૃથ્વી એ પણ લિંગાકાર જ છે. સૂર્ય પણ એક લિંગ છે, ચંદ્ર પણ એક લિંગ છે, અને 9 ગ્રહો પણ એક લિંગ જ છે. પૃથ્વીનો આકાર પણ તમે જોયો હશે. પૃથ્વીનો આકાર કેવો છે? લંબગોળ છે. શિવલિંગનો આકાર પણ લંબગોળ છે. આપણે સ્ફટિક ચિંતામણીથી શિવલિંગ આપીએ છીએ, એ શિવલિંગનો તમે આકાર જુઓ તો લંબગોળ છે. સૂર્ય, ચંદ્ર, 9 ગ્રહો. અને હા, મને કહેવા દો, તમારો આકાર પણ શિવલિંગ જેવો છે. તમે આમ સીધા ઉભા રહી જાઓ, માથેથી આમ કરો તો મનુષ્યનો આકાર પણ કેવો છે? તમે સીધા આમ ઉભા રહી જશો તો તમારો માથાથી લઈને તમારો આકાર પણ જે છે. પછી એમાં તમે જેવી કલ્પના કરો એવું પ્રગટ થાય. યા બ્રહ્માંડે સા પિંડે. શિવ પુરાણ કહે છે તમારા પર આજે ભગવાન શિવની અસીમ કૃપા છે કે આપણા અંદર અનંત શક્તિ સમાયેલી છે, પણ આપણે એને ઓળખતા નથી. એ શક્તિને ઓળખતા નથી. પહેલા ઓળખો અને પછી ધીમે ધીમે એ શક્તિઓમાંથી એકાદ શક્તિ આપણને જાગૃત થઈ જાય. આજે ગુરુવાર છે અને મને કહેવા દો આજે શિવરાત્રી છે. આજે શું છે? શિવરાત્રી છે. ખબર છે બધાને? નહીં, બધાને ખબર નહીં હોય. અમુક લોકોને તો એમ જ છે કે વર્ષમાં એક જ શિવરાત્રી આવે. અમુક લોકોને તો એ જ ખબર નથી કે શિવરાત્રી કેટલી આવે. આજે સંકલ્પ કરવાનો છે મારે ને તમારે કે દર મહિનામાં જે શિવરાત્રી આવે છે એ દર મહિનાની શિવરાત્રીનું વ્રત અમે કરીશું. હું આપને સંકલ્પ કરાવવા માંગુ છું, હું આપને જાગૃત કરવા માંગુ છું. આ એક જ અવતાર કાફી છે આપણો. હવે વારે વારે જન્મ લેવો નથી, અને લેવો છે તો મુક્તિ માટે લેવો છે. મુક્તિ નો લેવો છે. મુક્તિનો કેવો? હું વ્યાખ્યા કરું છું ઘણી વખત મોક્ષની. આપને ખબર હશે જે લોકો કાયમ કથા સાંભળતા હોય. ભગવતીબેન, આપણે મુક્તિ મોક્ષ જે કહીએ ને, એનો અર્થ એવો નથી કે અહીંથી કઈ પહોંચી જવું. અને ઘણા શું કે મર્યા પછી મોક્ષ થાય. થતું હશે, મર્યા પછી મોક્ષ થાય, ભગવાનના ધામમાં જવાય, ભગવાન મળે, વૈકુંઠ મળે, ગોલોક મળે, ભગવાન મળે. બરાબર છે, સમજણ પડી. પણ અમારી સમજણ શિવપુરાણ એમ કહે છે કે મોક્ષનો અર્થ એવો છે કે મુક્તિ. ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ આવશે. નહીં ના બેન, મુક્તિ જેને કોઈ બંધન ન લાગે એને મુક્ત કહેવાય. જેને કોઈ બંધન ન લાગે એને મુક્ત કહેવાય. મુક્ત કોને કહેવાય? જેને બંધન ન હોય તેને, એને મુક્ત કહેવાય. હવે જીવ ઉપર, આપણા ઉપર કોઈ બંધન ન રહે
અર્થાત આપણે ધારીએ ત્યારે જન્મીએ, ધારીએ ત્યારે મૃત્યુ પામીએ. મોક્ષ કોને કહેવાય? મરી ગયા ને પછી વૈકુંઠ પહોંચી ગયા એ નહીં, પણ એવી સિદ્ધિ પ્રાપ્ત થાય, એવું શિવ તત્વ પ્રાપ્ત થાય, એવું જ્ઞાન, એવું વિજ્ઞાન તમને મળે કે તમે સાધના કરતા કરતા મુક્ત થઈ જાઓ. શેનાથી? તો કે વાસનાઓથી. આ વાસના બાંધે છે. મને તમને કોણ બાંધે છે? વાસના બાંધે છે. આ માયા બાંધે છે. જે માયા માયા કરીએ છીએ ને, માયાના બંધનમાં હું ને તમે બંધાયા છીએ. વાસના છૂટે તો જીવ મુક્ત થાય.